કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારવાના રામ ભરોસે 1100 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. તારી એક પડ જાય લાખની મનવા માડા 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 રે જપીને મારા રામની. તારી એક બલ જાય લાખની તું તો માડા રે જપીને મારા નાથની. તારી એક નીતિનભાઈ ફળદુ પરબતભાઈ એના ભાઈઓ છે, જો કે પરબતભાઈ ને ગૌરવ થાય. અને અમારે જો કે કલાકારોને એક ડિગ્રી આપેલી છે સમાજે, જેમાં કેમ અધિકારીઓને ડિગ્રી આપે, ડોક્ટરોને ગવર્મેન્ટ આપે ને, વધુ ભણ્યા BA થયેલ છે એની આગળ ડિગ્રી. અમારી પાસે એક ડિગ્રી છે, તમને કોઈ નહીં કહ્યું, પરબતભાઈને ખબર છે, HP એટલે હરખ પદુડા. અને એમાંય પાછી અમુકને વધારે આગળ ડિગ્રી આપે, MHP મોટો હરખ પદુડો. હા, કલાકારો પણ ડિગ્રી હોય. જોકે અમારે આ મિત્રો બધાએ ધર્માદાને માટે થઈ નરમાંથી નારી બની કાલાવેલા કરી અને આપને રીઝવે છે મંદિરના કામ માટે, ગાયોને માટે થઈ. કાંઈ પણ ભૂલ થાય તો હાસ્યની અંદર પણ કાંઈ કોઈને કહેવાય જાય તો તમારા ગામના બાળકો છે એવું માની અને માફી આપજો. અને નીતિનભાઈના શબ્દો મને યાદ આવ્યા કે મનવા માળા રે જપી લે રાધે શ્યામની, તું ચિંતા છોડી દેને આખા ગામની. હે, જો આપને ખબર હોય ગામમાં ઘણા એવા બેઠા હોય, અમુક ગામમાં ચોરે બેઠા બેઠા વાતું કરતા હોય. કોક ગામમાં ટ્રેક્ટર લઈએ તો ત્યાં બેઠા બેઠા કહેતા હપ્તા કોણ ભરશે લીધું હતી. હવે એને લેવાનું વેતા હોય, હપ્તા ભરવાનું વેત ન આવ્યું હોય. અને મોટી મોટી વાત કરે કે દાતારી જગતની અંદર કેવી કે ભલાણો ભાઈ જીવી ગયો કે નામ રાખી ગયો કે હે દીધું એને કહેવાય. એમ કહેવાય છે કે જગતમાં એના જેવું કોઈ દઈ ન હોગે કે મોટું મને રાખીને જીવવું કે મોટું મને રાખીને જીવવું. ને આવી વાત કરતા કરતા કે લાઈ તો બીડી, વરી ઓલા પા બીડી માગે ને બીડી ની પછી વરી આમ હવરીને હવરીને ફૂકું મારતા મારતા વાતું ચડે કે લોભિયાના ધન શું કામ આવે, કાંઈ કામ ન આવે. ફલાણા પાસે ઘણું પણ લોભ્યો હાવ શું કામ આવ્યું કે કોઈને કામ ન આવ્યું. બે ખટું આમ મન પછી લાઈ તો બાકસ. હવે બાપા તું બાકસ ને બીડી માગીને રાખ એટલે બસ, બીજાની વાતું નથી. એટલે અમારા નીતિનભાઈ ગાય ને મને યાદ આવી ગયું કે ચિંતા છોડી દેને આખા ગામની, મનવા માળા રે જપી લે રાધે શ્યામની. ભગવતીની આરતી ઉતારવાના, કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારવાના રામ ભરોસે 1100 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર.
વિપુલભાઈ મોવલિયા જે ગાઈ રહ્યા હતા, બાજુમાં સંદીપભાઈ સભાયા તેમજ દીપકભાઈ ભંડેરી લેડીઝ પાત્રમાં, મયુરભાઈ ફળદુ આ પાત્રનો પરિચય આપું છું. હાલો ભાઈ, મા ભગવતીની કૃષ્ણ પરમાત્માની આરતીઓ ઉતારવામાં જે કોઈને બોલવાની ઈચ્છા હોય ઝડપથી બોલી જાવ એટલે નાટકની શરૂઆત થાય. કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારવાના 1100 રૂપિયા એકવાર. માં ભગવતી ખોડિયાલના મંદિરનું નિર્માણ કરવામાં આવે છે ચંદ્રગઢ ગામની અંદર, ગુનાની અંદર. વર્ષો જૂના માં ભગવતીના થાપા છે, એમની ઉપર એક મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. પાયાનું મુહૂર્ત ગઈ 23 તારીખે હતું અને રામપરાથી આ રૂપલમાં તેમના મુહૂર્ત અર્થે અહીંયા આવ્યા હતા અને આ આરતીનો ચડાવો તેમાં વાપરવાનો છે. તો હવે નાટકના પાત્રવાળા પણ તૈયાર થઈ ગયા છે, તો જો બોલવાની ઈચ્છા હોય તો ઝડપથી બોલી જાજો. ડમર વાગે ડાકલા ને ધીમા વાગે ઢોલ, જો ડાકલાની ઘેલી મારી ખોડલ માને ઘણી ખમામ. ડમર વાગે ડાકલા ને ધીમા વાગે ઢોલ, જો ડાકલાની દેવી મારી ખોડલ માને ઘણી ખમામ. પાટલ તારો મઢડો છે ને રાજપરામાં રાજ છે, તાતણિયા ધરાવાળી મને ઘણી ખમામાં ઘણી ખમામ. ઘરો દેખી થાપા દીધા મહમણિયાની માત, જો ત્રિશુલવાળી ખોડલ માને ઘણી ખમામાં ઘણી ખમામ. ડમર વાગે ડાકલા ને ધીમા વાગે ઢોલ, જો ડાકલાની ઘેલી મારી ખોડલ માને ઘણી ખમામ. હાલો, 1100 રૂપિયા કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારવાના એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. ચોટીલામાં ચામુંડમાં કરે રે કિલોલ, 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 બગડે બોલે બોલે બોલ, ચોટીલામાં ચામુંડમાં કરે રે કિલોલ, મધરા બોલે બોલે બોલ, ચોટીલામાં ચામુંડમાં કરે રે કિલોલ. આરાસુરમાં અંબા કરે રે કિલોલ,
કૃષ્ણ પરમાત્માને આરતી ઉતારવાના 1100 રૂપિયા રામ ભરોસે એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. मेरे श्रीनाथ जी प्यारे गगन दे ओ जुमत न्यारे मेरे श्रीनाथ जी प्यारे गगन दे ओ जुमत न्यारे दया करी दरद मोह दीजिए कृपा करी आपको कीजिए मेरे श्रीनाथ जी प्यारे गगन दे ओ जुमत न्यारे मत दखाता न गोरा जगत में जीवन तोड़ा कठिन है मोह की ज्वाला जगत में ओ जुमत न्यारे સાંભળી જાઓ. કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારવાના રામ ભરોસે 1100 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલ ખોડિયાર માત કી, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. હાલો ભાઈ ઝડપથી આવી જાઓ. हरि गुरु सातनि सेवा वाला प्रेम धरी ने मंदिर बंदनाऊ प्रेम धरी मंदिर बंदनाऊ सुंदर टुकड़ा लेवा वाला सुंदर टुकड़ा
છે, તો જેમ બને એમ શાંતિ રાખજો, કારણ કે જેટલી તમારી શાંતિ હશે એટલી રમવાની મજા આવશે ને તમને જોવાની મજા આવશે. તો હાલો, નાટક શરૂ થાય છે. ચા પીઓ છો? सोने की छड़ी रुपए की मसाल बराबर में प्रतिभा राडियास ने घणी कमा હું કોણ? એ જુનાગઢનો ધણી રાડિયાસ સોરઠ ઉપર અત્યારે મારી સત્તાનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. એ ધ્વજ સદાયને માટે અમર રહે. મા ખોડિયારની કૃપાથી આજ મારે રાજ પાઠ દાસ દાસીઓ રીતિ સિદ્ધિ અને પ્રજાજનોનું સુખ છે. પરંતુ મારે શેર માટીની ખોટ છે. તો હે મા ખોડિયાર, આ ખોટને તું દૂર કરજે માં. एक करता 21 बोलो कोનું કા મહારાજાને કહો કે વાલભાઈ નામની દાસી અંદર રજા માંગે છે. મહારાજ ગયો શું કહ્યું? વાલબાઈ નામની દાસી મળવા માંગે છે. હે માં ખોડિયાર, જરૂર તારી મહેર થઈ હોય એવું લાગે છે માં. માટે પ્રધાનજી, એમને જલ્દી અંદર બોલાવો. મહારાજાને પ્રણામ. હે દાસી વાલબાઈ, અત્યારે આવવાનું કારણ? મહારાજા, કારણ તો એ જ કે આપણે ઘેર પુત્રનો જન્મ થયો છે. શું કહ્યું? આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે. હે માં ખોડિયાર, તારી કૃપાથી આજ મારે ત્યાં પુત્ર વધાર્યો છે. તો દાસી, લે આ તારું ઈનામ લે દાસી. એ મહારાજા, અમારા મહારાણીએ કહેવડાવ્યું છે કે તમે રાજમહેલમાં ઝડપથી આવજો. કાંઈ વાંધો નહીં પ્રધાનજી, હું જાઉં છું રાજમહેલમાં. અને એમ કહેવાય છે કે ચાર ધામની યાત્રા જે કોઈ કરે અને છેવટે જો જૂનાગઢમાં દામોકુંડ અને રેવતી કુંડમાં સ્નાન ન કરે તો તેની યાત્રા સફળ ન કહેવાય. માટે મારો એવો હુકમ છે કે આજથી દામોકુંડ અને રેવતી કુંડમાં જે કોઈ સ્નાન કરવા આવે તેની પાસેથી સવા દોગણો દામ લઈ પછી સ્નાન કરવા દેવું એ મારો હુકમ છે. ભલે મહારાજ, આપનો હુકમ એ મારા શિરોમાન્ય છે. કેમ દાસી, આજે આપણે ચાલતા ચાલતા પાટણથી જૂનાગઢ આવી ગયા છીએ. સામે દેખાય ભવનાથની અંદર દામોકુંડ અને રેવતી કુંડ છે. તેમાં સ્નાન કરીને પછી જ ભવનાથના દર્શન કરીશું. કોણ છો તમે? દાસીઓ છીએ. આ દામોકુંડ ને રેવતીકુંડ શું તમારા બાપનો છે? તો તમારા બાપાનો છે.